ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અમારા શીર્ષ નેતૃત્વના આદેશ અનુસાર અને એમની માર્ગદર્શિકા અનુસાર ગઈકાલે અને આજે એટલે કે ઝોન 1 જ્યાં આપણે અત્રે કાર્યાલય મધ્યે બિરાજમાન છીએ ત્યાં 6 મંડળો એટલે કે રાજકોટ, લોધિકા, કોટડા, પડતરી, જસદણ અને વિછિયા આ મંડળોના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સંભવિત ઉમેદવારોની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે। એ જ રીતે ઝોન 2 ગોંડલ ખાતે ગોંડલ નગરપાલિકા, ગોંડલ તાલુકા પંચાયત, જેતપુર તાલુકા પંચાયત સાથે સાથે જામકુરણા તાલુકા પંચાયત, ઉપલેટા અને ધોરાજી તાલુકા પંચાયત આમ એ અને એમની જિલ્લા પંચાયત, નગરપાલિકા અને તાલુકા પંચાયત આમ કરીને 36 જિલ્લા પંચાયત, 202 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની 44 જે સીટો છે એના સંભવિત ઉમેદવારો અને મારા પાર્ટીના કર્મઠ કાર્યકર્તાઓ જે બુથ સુધી કામ કરતા આગેવાનો છે એમની શેષ પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને જે આજે રાજકોટ મધ્યનું જે અમારું આજનું ઝોન 1 છે એ પણ શેષ પ્રક્રિયા આજે પૂર્ણ થવાની છે। કેટલા દાવેદારો અત્યારે આવી રહ્યા છે અને કઈ રીતનો માહોલ છે? અંદાજિત જોઈએ તો બંને ઝોનમાં મળી અને 1500ની આસપાસનો કુલ આંકડો છે અને એક સીટમાં એવરેજ 7 થી 8 દાવેદારો છે દાવેદારી કરી રહ્યા છે। શું ક્રાઇટેરિયા અમારા પ્રદેશની માર્ગદર્શિકા આવનાર છે, ટૂંક સમયમાં અમને માર્ગદર્શિકા મળે એટલે એ પછી જ અંદાજ આવશે કે ભાઈ અમારો ક્રાઇટેરિયા અને કઈ રીતે છે। પણ આમ જોઈએ તો અમારા બુથ સુધીના કામ કરતા કર્મઠ કાર્યકર્તાઓ છે એમને જો વધારે એમની દાવેદારી જોવા મળી રહી છે। વધારે યુવાનો અને ખાસ કરીને ડોક્ટરો, વકીલો આવા પણ ઘણા દાવેદારો મારી વચ્ચે આ 2 દિવસ દરમિયાન જોવા મળ્યા છે, એમની દાવેદારી કરી છે।